તો વાત કરીએ સુરત એરપોર્ટની. તો સુરતના સરસાના ખાતે સુરત ટેક ઓફ બુક નામનું પ્રોફિટેબલ બુકનું વિમોચન કરાયું હતું. આ વિમોચનમાં સુરતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બુકનું વિમોચન ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા લોન્ચ કરાયું હતું. સુરતમાં લાંબી લડત લડીને એરપોર્ટ મેળવવામાં આવ્યું હતું, પણ એરપોર્ટ મળ્યા બાદ પણ કનેક્ટિવિટી મળી ન હતી, જેના લીધે પણ સુરતમાં લાંબી લડાઈ લડવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે સુરત માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની માંગણી ચાલતી હતી, સુરતની જનતાની માંગણીને લઈ અને CR પાટીલની રજૂઆતો બાદ અંતે સુરતને જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઘોષિત કરવામાં આવ્યું, ત્યારે તે ઉપલક્ષમાં આ કોફી ટેબલ બુકના વિમોચનનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વાત કરવામાં આવે તો સુરતના શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સાંસદ CR પાટીલના હસ્તે જ્યારે આ કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું, ત્યારે તેમને ત્યાં હાજર સૌ કોઈને અને સુરતીજનોને ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.